હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજનો જે વિડીયો છે ને એ બધા જ સ્ટુડન્ટ જે આ વખતે 2026માં બોર્ડની એક્ઝામ આપવાના છે એ બધા માટે ઘણું બેનિફિશિયલ છે. કન્ફ્યુઝન રહેતું હશે કે મમ્મી પપ્પા એવું કહેતા હશે કે બેટા જેઈઈ અથવા તો નીટ જ જો તમે ક્લિયર કરશો ને તો જ તમને સારી કોલેજમાં એડમિશન મળશે. અને તમે પણ શાયદ 11th થી અને 11th સ્ટાન્ડર્ડ જ્યારે તમે સાયન્સ ચાલુ કર્યું ત્યારથી તમે જેઈઈ અને નીટ ઉપર વધારે ફોકસ કર્યું હશે કમ્પેર ટુ બોર્ડ અને ગુજસેટ. તો આજે હું તમને વાત કરવાની છું કે ડિફરન્સ શું છે જેઈઈ અને બોર્ડ અને ગુજસેટ. તમે કહેશો કે મેડમ પહેલા ના કીધું. પહેલા નથી. ધીસ ઇઝ અ રાઈટ ટાઈમ જ્યાં તમને હિટ થશે આ પોઈન્ટ કે તમારે એક્ઝેક્ટલી કઈ વસ્તુ પર વધારે ફોકસ કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ એની બધી જ ઇન્ફોર્મેશન અને બધા જે પણ તમારા ડાઉટ છે આજે હું વિડીયોમાં ક્લિયર કરવાની છું. તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. મારું નામ છે ભૂઈ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ પર. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જેટલા પણ ગ્રુપ્સ છે જે 12th સ્ટાન્ડર્ડમાં છે અથવા તો 11th સ્ટાન્ડર્ડમાં છે જેને પણ આ સમજવું બહુ જરૂરી છે એ બધાને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. સૌથી પહેલા વાત કરીએ કે મેડમ જેઈઈ મેઇન્સ એડવાન્સ આપવું જોઈએ કે ગુજસેટ આપવું જોઈએ, શું ઇમ્પોર્ટન્ટ છે? પહેલા તો ગુજરાતના તમે વ્યક્તિ છો અને ગુજરાતની કોઈ કોલેજમાં તમારે એડમિશન લેવું છે તો ગુજકેટ તો કમ્પલસરી છે, તમારે આ પેજ પર છે. તમે જેઈઈ આપો, જેઈઈ મેઇન્સ આપો, એડવાન્સ આપો, ક્લિયર કરો, ધેટ્સ વેલ એન્ડ ગુડ, બટ તમારે ગુજરાતમાં રહીને ગુજરાતનું બોર્ડ અને ગુજસેટ પણ આપવી તો પડશે જ. હવે પોઈન્ટ શું છે દોસ્તો, શું ડિફરન્સ છે? પહેલા તો તમને બધાને ખબર છે કે જેઈઈમાં તમને 2 અટેમ્પ આપવામાં આવે છે અને 2 માંથી જે હાઈએસ્ટ સ્કોર હોય એ તમારો કન્સિડર થાય છે. ઇઝ ઇક્વલ ટુ ગુજકેટની વાત કરીએ તો ગુજકેટમાં તમારો 1 અટેમ્પ હોય છે. બંનેમાં સેમ નેગેટિવ માર્કિંગ હોય છે અને બંનેમાં એમસીક્યુ હોય છે. સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ જેઈઈ મીન્સ 2026 નું તો તમારા એક્ઝામની 2 ડેટ્સ આ રીતે શો થાય છે. સેશન 1 જનવરી 21 ટુ જનવરી 13 2026 અને સેશન 2 એપ્રિલ 2 ટુ એપ્રિલ 19 આસપાસ કંઈક તમારી આ એક્ઝામ આવવાની છે. જો આપણે ગુજકેટની વાત કરીએ તો ગુજકેટનું પણ ટાઈમ ટેબલ પ્રમાણે એવું કહે છે કે તમારી જે ગુજકેટની પરીક્ષા છે 2026 ની એ માર્ચ 29 2026માં લેવાની છે. હવે કોને એક્ઝામ આપવાની છે? ગુજકેટની એક્ઝામ તમને જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, જો તમે ડિપ્લોમામાં એડમિશન, મતલબ તમે એમ કહેશો મેં 12th કર્યું પછી ડિપ્લોમા કઈ રીતે આવે? હા, 12th કર્યા પછી ડિપ્લોમા ના જ આવે, બટ ઓબ્વિયસ વસ્તુ છે. પરંતુ જો તમે 12thમાં ફેલ થયા તો ભાઈ 10thના બેઝ ઉપર તમારે ડિપ્લોમા કરવું પડશે ને ભાઈ બંધુ. ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો તો કયા બોર્ડ વાળાએ ગુજકેટની એક્ઝામ આપી શકાય? ઘણા બધાને એવું છે કે ખાલી જીએસસીબી ના સ્ટુડન્ટ્સને જ ગુજકેટની એક્ઝામ અપાય, આઈસીએસસી ના સ્ટુડન્ટ્સ ના આપી શકે અથવા તો સીબીએસસી ના સ્ટુડન્ટ્સ ના આપી શકે. દોસ્તો, to be eligible for Gujarat 2026, you must have passed or be appearing for class 12 from GSCB ડિપાર્ટમેન્ટ થી બિલોંગ કરતા હોય, સીબીએસસી હોય, આઈસીએસસી હોય, ફેર આઈઆઈએસસી બિલોંગ કરતા હોય, બધા જ બોર્ડના સ્ટુડન્ટ્સ જે છે ગુજકેટની એક્ઝામમાં અપિયર થઈ શકે છે. ગુજકેટની એક્ઝામમાં પેપરના શું હોય? 120 માર્કનું તમારું પેપર હોય, 40 એમસીક્યુ મેથ્સના અથવા તો બાયોના, 40 એમસીક્યુ કેમિસ્ટ્રીના અને 40 ફિઝિક્સના હોય. મોટો કન્ફ્યુઝન છોકરાઓને એ છે કે મેડમ મેં તો રાખ્યું છે પીસીએમબી, મતલબ મારે પાસે મેથ્સ પણ છે અને બાયો પણ છે, તો શું મારે એક પેપર સ્કીપ થઈ જાય બાયોનું? ના થઈ જાય. શું હોય, જ્યારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આપતા હોય ત્યારે તો આપવાનું છે, મેથ્સ આપવાનું હોય અને પછી મેથ્સ અથવા તો બાયો અને એક બ્રેક આવે છોટી સી અને પછી બીજું પેપર હોય. એટલે તમારે ચાર જે પેપર જે છે અલગ અલગ ટાઈમ પર હોય છે, એટલે તમારે એવું નહીં થાય કે એક પેપર સ્કીપ થઈ જશે. એટલે મોસ્ટલી આ સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય છે કે મેમ પીસીએમબી હોય તો શું મારે ખાલી એક જ આપવાનું રહેશે, કાં તો મેથ્સ કાં તો બાયો? ના ભાઈ, તમારે બંને આપવાનું રહેશે. ઓકે, પછી શું છે? ઓકે, હા, આ એક્ઝામ જે છે એ તમારે એક જ વર્ષ માટે મતલબ જરૂરી હોય છે, મતલબ સેકન્ડ યર માટે તમારે ફરીથી ગુજકેટની એક્ઝામ આપવાની હોય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, મેડમ બોર્ડ અને ગુજસેટ મેં આપી, ચલો બોર્ડ અને ગુજસેટ આપી મેં. મારો ટાર્ગેટ છે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ, જેમ કે એલડી કોલેજ છે, જીઈસી ભરૂચ છે, જીઈસી ગાંધીનગર છે, વિજયસી કોલેજ છે, આ બધી ગવર્મેન્ટ કોલેજમાં મારે એડમિશન લેવું છે. તો મેડમ કયા બેઝ ઉપર મળે? મેં તો જેડબલઈ આપી છે, મેં તો ગુજસેટ પ્લસ બોર્ડે આપ્યું છે. મને એડમિશન મળે કઈ રીતે? જો તમે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માંગો છો, ફોર એક્ઝામ્પલ હું તમને કહું, વીજીઈસી આપણે વીજીઈસી લઈ લઈએ, એમાં તમે ધારો કે ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર બ્રાન્ચમાં જવા માંગો છો, બરાબર? એમાં
ચલો ગણી લઈએ કે 60 સીટ છે, બરાબર. તો રૂલ શું કહે છે? ગવર્મેન્ટ કોલેજમાં 95% જે સીટ છે એ તમારી બોર્ડ પ્લસ ગુજસેટ, અને બીજી 5% જે સીટ છે તમારી એ તમારી જેઈઈ ઉપર ભરાય છે. એટલે 60 સીટમાંથી તમારી કંઈક 57 જેટલી જે સીટ છે એ તમારી બોર્ડ પ્લસ ગુજસેટના મેરિટ ઉપર બનશે, અને બીજી જે 3 સીટ છે એ તમારી જેઈઈ ઉપર ભરાશે. એ પહેલા તો એક કન્ફ્યુઝન તો ક્લિયર થઈ ગયું કે તમારે જો ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં ભણવું છે તો બોર્ડ પ્લસ ગુજસેટમાં પણ સારા માર્ક્સ આવી જશે. તમે જેઈઈ ની પ્રિપેરેશન નહીં કરી હોય, જેઈઈ ની એક્ઝામ આપી જ નહીં હોય, તો પણ વિધાઉટ ટેન્શન કર્યા વગર તમે 1500 રૂપિયામાં, જો તમે છોકરો છો તો તમે 1500 રૂપિયામાં ભણી શકો છો, જો તમે છોકરી છો તો 0 રૂપિયામાં ભણી શકો છો. તો ગવર્મેન્ટ કોલેજમાં ભણવા માટે જેઈઈ નેસેસરી નથી, પણ કયા કેસમાં નેસેસરી થઈ જાય એ પણ સમજો. સો જો વિચારો શું વિચારીએ મેડમ? વિચારો કે તમારો રેન્ક છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ વ્યક્તિ છો એક્સ. તમે કે મેડમ એક્સ ની કેમ યાદ અપાવો છો? હા, પણ વિચારો તમે કોઈ વ્યક્તિ છો એક્સ, તમારા માર્ક્સ આયા છે 300 માંથી, ચલો તમે બહુ હોશિયાર છો એટલે આપણે 298 ગણી લઈએ, બહુ હોશિયાર છો, અને તમારો મેરિટ રેન્ક બોર્ડ અને ગુજસેટના આધારે જનરેટ થયો છે 156. આ તમારો મેરિટ રેન્ક આવ્યો, બરાબર? કયો? બોર્ડ પ્લસ ગુજસેટ વાળો. અને બીજો તમારો જેઈઈ ની એક્ઝામ આપી છે, તમે બહુ ડાયા છો, અને તમારે અહીંયા રેન્ક આવ્યો છે તમારો 12મો. તમારો અહીંયા રેન્ક આવ્યો છે 12મો. હવે જ્યારે તમે એસીપીસી, હવે મેડમ આ પાછું શું નવું આવ્યું? ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન તમારે લેવું છે તો તમારે એસીપીસી ના થ્રુ તમારે એડમિશન લેવું પડશે. ફૂલ ફોર્મ શું છે? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस. હવે આના થ્રુ તમે એડમિશન લેશો ને તો જ્યારે તમે તમારું ફોર્મ ભરશો ને તો ફોર્મમાં બતાવશે કે તમે બોર્ડની એક્ઝામ આપી છે તો યસ, ગુજકેટ યસ, જેઈ તો યસ કરવાનું. મતલબ તમારે બધી જ વસ્તુ જો તમે આપી છે તો તમારે બધામાં કરવાનું, જે નથી આપી તો નહીં ભરવાનું ફોર્મ. હવે છે ને તમારે ચોઇસ ફિલિંગ કરવાની. ચોઇસ ફિલિંગ એટલે શું એ બધું સમજાવીશું, ક્યારેક જ્યારે આવશે ત્યારે સમજાવીશું. પણ એમાં તમારે ચોઇસ ફિલિંગ હોય કે તમારે કઈ કોલેજમાં જવું છે, આ કોલેજ તમને ગમે છે, આ કોલેજ ગમે છે, તો તમે લખ્યું કે ભાઈ મને તો છે ને વીજીઈસી કોલેજમાં જવું છે. હવે વીજીઈસી કોલેજમાં તમે તો બંને એક્ઝામ આપી છે, તો પહેલા ચેક થશે કે ભાઈ બોર્ડ અને ગુજસેટ પ્રમાણે આનો 156 રેન્ક છે તો મેર પડે છે? ના, એના કરતા તો ઘણા લોકો આગળ બહુ હોશિયાર છે, અહીંયા મેર નથી પડતો, તો આ પ્રમાણે એડમિશન નહીં મળે. હવે એવું જોશે કે તો ભાઈ જેઈઈ આપી છે, ચલો ચેક કરીએ જેઈઈ ના રિઝલ્ટ પ્રમાણે શું અહીંયાનો મેર પડે છે? હા ભાઈ, આનો તો 12મો રેન્ક છે, અહીંયા મેર પડી શકે છે, તો તમને તમારું એડમિશન ત્યાં જેઈઈ ના પર્પસ પણ થ્રુ પણ થઈ શકે છે. પણ જેઈઈ ના આપ્યો તો પણ તમે ગુજરાતની સારામાં સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ શકો છો. એક ડાઉટ અહીંયા ક્લિયર કર્યો. બીજો ક્લિયર કરું. મેડમ ગવર્મેન્ટમાં તો બધા ભણે, હું તો થોડી હાઈ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું, હું તો છે ને ભાઈ નીરમા, DAIICT, DDU, વેયુ, મને તો આવી કોલેજમાં જવું છે. તો હવે શું કરવાનું? મારે આવી કોલેજમાં જવું હોય, આમાં તો છે જ ને પ્રોપર રેશિયો, આમાં તો જેઈઈ ના થ્રુ જ જવાય મેડમ, બોર્ડ અને ગુજસેટ ના થ્રુ થવાય જ નહીં. કોને કીધું ના જવાય? આ બધી જ કોલેજમાં થોડી ઘણી સીટ બોર્ડ પ્લસ ગુજસેટ ના થ્રુ પણ એડમિશન તમે લઈ શકો છો ભાઈબંધો. અને આમાં તમારે 2 ફોર્મ ભરવાના, એક એસીપીસી નું ફોર્મ જો તમે બોર્ડ પ્લસ ગુજસેટ ના થ્રુ એડમિશન લેવા માંગતા હોય, અને આના અલગથી ફોર્મ આવે છે, જ્યારે બહાર આવશે કે ભૈયા જેઈઈ ના થ્રુ તમે એડમિશન લેવા માંગતા હોય તો આના એડમિશન ફોર્મ ચાલુ થઈ ગયા છે. એ એમની વેબસાઇટ પર જ ચાલુ થાય છે. જ્યારે એમની વેબસાઇટ પર જેઈઈ માટેના ફોર્મ ચાલુ થઈ જશે ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. પરંતુ તમારે મગજમાં એ પણ યાદ રાખવાનું કે સારામાં સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ જો તમારે એડમિશન લેવું છે તો પણ તમે બોર્ડ અને ગુજકેટના માર્કના થ્રુ લઈ શકો છો. તો દોસ્તો, એટ ધી એન્ડ કન્ક્લુઝન મારું એ જ છે કે આ જે જેઈઈ એક્ઝામ આપી જાન્યુઆરીમાં આપી દીધી, બરાબર છે તમે, પછી તમારી માટે ફેબ્રુઆરી, માર્ચ અને માર્ચમાં તમારી એક્ઝામ છે બોર્ડની. તો જાન્યુઆરીમાં એક્ઝામ આપ્યા પછી પણ તમે જેઈઈ માટે ફોકસ કરીને બેસી ના રહેતા, કારણ કે તમને ખબર છે કે જેઈઈ માટે ઓલ ઇન્ડિયા આવવાનું છે. જ્યારે હું અહીંયા બોર્ડ અને ગુજકેટની વાત કરું તો ગુજરાતના સ્ટુડન્ટ્સને જ પ્રાયોરિટી છે. તો હવે થશે શું કે ખાલી ને ખાલી તો જો તમે જેઈઈ જ કરતા રહેશો તો જેઈઈમાં તો તમને ખબર છે કે કદાચ તમારું મેરિટ ડાઉન થઈ શકે છે, અને બોર્ડ પ્લસ ગુજસેટ પણ નહીં વાંચ્યો તો એ પણ રિઝલ્ટ ડાઉન થશે. તો ના તમે ઘરના ના ઘાટના બાવાના 2 બગડ્યા.
બાવાના બે બગડ્યા એવી સિચ્યુએશન ક્રિએટ થશે. તમે જનવરી સુધી એક્ઝામની પ્રિપેરેશન કરો, જેઈની એક્ઝામ આપી દો એકવાર શાંતિથી, પ્લસ પછી જે તમારો ટાઈમ છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો, એ ખાલી ને ખાલી તમારે બોર્ડ અને ગુજકેટ માટે જ ફોકસ કરવું જોઈએ. એવી મારી એડવાઇસ છે. અમે આટલા વર્ષથી કાઉન્સેલિંગ કરતા હોય તો અમને થોડી ખબર હોય તો તમને સારું ગાઈડન્સ આપી જ રહ્યા છીએ, બટ સ્ટીલ ભાઈ બાળકો તો બાળક છે, પછી પોતાના મનનું જ કરશે. પણ સાચી એડવાઇસ અને સાચી સલાહ આપીએ મારું કામ છે, જે મેં તમને આપી દીધી છે, તો તમે લઈ લો તો તમારા ફ્યુચર માટે ઘણું બધું બેનિફિશિયલ રહેવાનું છે. તો આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને આ પ્લેટફોર્મ પર મળતા રહેવાના છે, મતલબ પ્રિયશ જ્ઞાનપીઠ પર. તો આવી જવાનું છે. વિડીયોનો લાઈક કરવાનો છે, અને તમને લાગે છે કે ભાઈ આ વિડીયો જેન્યુઅલી ઘણું બધું બેનિફિશિયલ છે, ઘણું બધું સમજવા મળ્યું છે, તો બધાને તમારા જેટલા પણ સોશિયલ પ્લેટફોર્મ પર છે આ બધાને વિડીયો શેર કરજો, જેથી બધાના ભવિષ્ય આપણે સાથે મળીને બ્રાઇટ કરી શકે. ટીટમ બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.